સુરેન્દ્રનગરના ધાંગધ્રા શહેરમાં જીયુડીસી વિભાગની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ભવાનીપરા વિસ્તારમાં ભૂગર્ભ ગટર માટે ખોદવામાં આવેલા 30 ફૂટ ઊંડા ખાડા લોકો માટે જોખમી બન્યા છે। ખુલ્લા મુકાયેલા ખાડાઓને કારણે અકસ્માતની ભીતિ વચ્ચે સ્થાનિકો તંત્ર પાસે તાત્કાલિક કામગીરીની માંગ કરી રહ્યા છે। ધાંગધ્રાના ભવાનીપરા વિસ્તારમાં જીયુડીસી વિભાગ હેઠળ ચાલી રહેલું ભૂગર્ભ ગટરનું કામ 1 વર્ષ બાદ પણ અધૂરું રહેતા સ્થાનિકોની મુશ્કેલીઓ વધી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ભવાનીપરા વિસ્તારમાં 70થી વધુ પરિવારો વસવાટ કરે છે અને તેમના મુખ્ય માર્ગ પાસે ભૂગર્ભ ગટરના સંપ માટે 30 ફૂટ ઊંડો ખાડો ખોદીને મૂકી દેવામાં આવ્યો છે। આ ખાડાની બાજુમાં માત્ર 1.5 ફૂટ પહોળા રસ્તા પરથી લોકોને અવરજવર કરવાની ફરજ પડી રહી છે। ચોમાસાના કારણે ખાડામાં પાણી ભરાઈ જતા અકસ્માતનો ભય વધુ વધ્યો છે। બોલો તમારું નામ। મારું નામ છે। અહીંયા અમે 35 વર્ષની રહી છીએ અને અમારે કેવડી તકલીફ છે। અહીંયા અમારા ખાડા આ નાના છોકરા અમે ક્યાંથી નીકળી આ માલ ઢોર અમારી ત્રણ ગાયું પડી જાય છે, એક ભાઈ પડી જાય છે, અમે ક્યાં જઈએ? મત તો એમને જ દઈએ, ભાજપને મત આપી। અમારો સહકાર કોઈ દેતું નથી અમને અત્યારે। શું તકલીફ છે, શું નામ છે તમારું ને ક્યાં રહો છો? વાદેભાઈ ભરવાડ। ક્યાં રહો છો કાકા? હા, ભવાનીપરામાં। શું તકલીફ છે? આ રસ્તાની ની કેટલા વર્ષથી ખાડા પડ્યા ખોદીને મૂક્યા, કોઈ કામ કરવા આવતું નથી અને કેટલા ખાડા છે અને શું તમે આ પાર વગરનો રસ્તો બધો બેહી ગયો। 2 વર્ષ થયા મુહૂર્ત કર્યું એને। હા, 1-2 ગાયો અહીં ખાડામાં પડીને મરી ગઈ। હા, છોકરા કોઈ પડી જાય, કોઈ બૈરા પડી જાય, બરોબર રસ્તો એક જ છે, બીજેથી નીકળે એવું નથી। હા, અને સુમાએ જ આ બરોબર કામ લીધું આવડા અમને, કોઈ અત્યારે ડોકાતું નથી। મારું નામ કરશનભાઈ ભરવાડ। છેલ્લા 1991 થી અહીંયા રહીએ છીએ। આથી ઓલી લાઇટ, પાણી, લોડ, રસ્તા કઈ પડી થયા નથી। 2 વર્ષથી ખાતમુહૂર્ત ધાંગધ્રાનું જે નગરપાલિકા કર્યું અહીંયા જ કર્યું હતું। હજી સુધી અહીંયા 2 ખાડા છે, એક 19 ફૂટનો હોય અને 31 ફૂટનો ખાડો હોય। 2 ખાડા એટલા પાણીના ભરી ગયા, હાલે એવું અત્યારે અમારે છે નહીં। છોકરા બાજુમાં નીકળે લપટી જાય ક્યારે તો કોણ જવાબદારી આની લે છે? અત્યાર સુધીમાં બહુ જ તકલીફ પડી છે। 2 ગાયું પણ મરી ગઈ, એને કોઈ ઢોર ઢાંકરવાના ઢળવા નથી ભાંભળવા આવતા। અમારે હાથે ઢળી અને બહાર નાખવા જવી પડી હતી। એટલી બધી મુશ્કેલી છે કે રસ્તામાંથી હાલે એવું નથી અત્યારે સુધી। અત્યારે આપ જોઈ શકો છો, બજાર ઠેઠ લગી આખી બજાર પાણી। આ 25 પાછળનો ખાડો મારી પાછળ ગયો, 31 ફૂટનો, હાલની અંદર સ્થિતિમાં 25 ફૂટ પાણી ભર્યું હોય। મારી સામે એક ગાડી જે મશીન પડ્યું અહીંયા 19 ફૂટનો ખાડો હોય, અહીંયા અત્યારે 14 ફૂટ પાણી એમાં પણ ભર્યું છે। હાલી 3 ફૂટની ખાલી ફક્ત જગ્યા છે, એમાં ઢોર ઢાંકર નીકળી શકતું નથી। હાલ લપટી જાય કોઈ તો પડી જાય, એમાં કોઈ સ્થાનિકની જવોલી નથી રહેતી। ઘણી ધ્યાન રાખવી પડે છે પશુપાલક, પાણી ભરવાવાળા છોકરાઓની બહુ ધ્યાન રાખવું પડે। લાઇટ, પાણી અને રસ્તો ખાતમુહૂર્ત થઈ ગયું, 2 વર્ષ થઈ ગયા, હજી પણ કામ પૂરું નથી થયું। તમે તંત્ર લોકો ચોમાસામાં જ ચાલુ કરે છે। તમે તંત્ર પાસે શું માંગણી કરો છો? તંત્ર પાસે જ આ કામ પૂરું થાય। અમે હાલ ભાજપ જોડે જ છીએ, મત ભાજપને દઈએ છીએ અને હજી દેવાના જ છીએ। એની કોઈ હાલની અંદર મારે 70 જેવા મકાન છે, 300 જણા વસવાટ કરે છે। ખાસ કરીને આ જ મોટી મગજમારી, ચોમાસામાં જ કામ ચાલુ કર્યા લોકો, અને હાથમાં અત્યારે જોઈ શકો તમે કે કામ હજી પૂરું થયું નથી અને ક્યારે થાય છે એનો કોઈ જ નક્કી નથી। જયેશ કુમાર ઝાલા, દિવ્યાંગ ન્યૂઝ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર।